નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિશન સિદ્ધત્વ 2.0 ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષયના નવા વિડીયોમાં હું ભાવેશ ઠક્કર આપનું સ્વાગત કરું છું. આપણો ટોપિક હજુ પણ કન્ટિન્યુ છે ફંક્શન્સ. એને આગળ વધારીશું આ વિડીયોમાં. આપણો હવે પછીનો ટોપિક છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઓર થિંગ in relation to something. Comparing people એક જ ફંક્શન કમ્પેરિઝન એનું બીજું નામ છે. લોકોની, જગ્યાની, વસ્તુની સરખામણી. સરળ શબ્દોમાં, ગ્રામરમાં બહુ સહેલું નામ તમારા મોઢે છે જ, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે તુલનાની કક્ષાઓ. આ ટોપિક આપણે 9મા ધોરણથી ભણતા આવ્યા છીએ, પણ ડેપ્થ સેન્ટેન્સમાં જે ઉડાણ આવે 12મા ધોરણમાં આવશે. અહીંયા કયા પ્રકારના વાક્યો પૂછાય એની એક સામાન્ય ચર્ચા અહીંયા કરીશું. કયા કયા શબ્દોનો ઉપયોગ આ રચનામાં થઈ શકે મિત્રો, તો એના માટે એઝ, સો એઝ એટલે પોઝિટિવ ડિગ્રી. તમને યાદ જ છે, ગુજરાતીમાં આપણે એને સમાનતા દર્શક તુલના કહીએ છીએ. એના પછી ER ધેન. આ માત્ર શબ્દો છે, વાક્ય રચનાઓ નથી. વાક્ય રચનાઓનો તો કન્સેપ્ટ ઘણો મોટો હોય. અહીંયા માત્ર વર્ડ્સ જેને આપણે આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સમાં યુઝ કરવાના છે, અથવા તો જ્યારે કમ્પ્લીટ ધ ડાયલોગ અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણને MCQ આપ્યા છે ત્યારે આપણે ત્યાંથી ચોઈસ કરવાના છે, તો શબ્દોને તો ધ્યાનમાં રાખવા પડશે ને. ER ધેન આ એક સરળ રચના. ER કેમ? તો ER એટલે કમ્પેરેટિવ ફોર્મ ઓફ એન એડજેક્ટિવ ઓર એડવર્બ. વિશેષણ કે ક્રિયા વિશેષણનું અધિકતા દર્શક રૂપ. પહેલી ડિગ્રી સમાનતા છે અને બીજી અધિકતા છે. એમાં ધેન પછી આપણી પાસે ઘણા વિકલ્પ છે. ધેનની સામે એક નામ જે કમ્પેરેબલ નાઉન છે એને યુઝ કરી શકાય. એની અધર પછી કોઈ પણ સિંગ્યુલર એક વચનનું સર્વનામ મૂકી શકાય. મેની અધર કે મોસ્ટ અધર પછી બહુવચનના સર્વનામ આવશે. આ બે રચના નો અધર અને વેરી ફ્યુ, આ આપણને પોઝિટિવિટી સુપરલેટિવનો કન્સેપ્ટ સમજાવે છે. સુપરલેટિવ ડિગ્રીમાં જનરલી આપણે એવું વાક્ય લખીએ કે ભાઈ વિવેક ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન અવર ક્લાસ. અમારા વર્ગમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ છે? વિવેક. હવે મારે એની કમ્પેરિઝન બીજા કોઈ પણ વિદ્યાર્થી સાથે નથી કરવી, તો એ જે રચના બને છે એ નો અધર છે. નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ સો ક્લેવર એઝ અથવા એઝ ક્લેવર એઝ વિવેક. નો અધરની સાથે નોર્મલી સો એઝ વપરાય છે, નેગેટિવ સ્ટેટમેન્ટ છે એટલે, પણ ઘણી જગ્યાએ તમને વાક્યોમાં વિકલ્પમાં એઝ પણ આપેલું છે, તો તમે પસંદ કરી શકો છો. વેરી ફ્યુ પછી એઝ નો ઉપયોગ થાય છે મિત્રો. વેરી ફ્યુ એટલે કઈ કન્સ્ટ્રક્શન, શા માટે એની જરૂર પડે? તો આપણે હમણાં જે ઉદાહરણ લીધું એને આપણે કન્ટિન્યુ કરીએ તો વિવેક સૌથી હોશિયાર છે. ઇટ મીન્સ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ લાસ્ટ એક્ઝામ. એવું પ્રૂવ થયું કે ભાઈ છેલ્લી પરીક્ષામાં એનો પહેલો નંબર આવ્યો. આઈ એગ્રી વિથ યુ. પણ જેનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ક્રમાંક આવ્યો છે, અને અત્યારે તમે જે કોમ્પિટિશનમાં અભ્યાસ કરી રહ્યા છો એમાં તો 4 માર્ક્સમાં 4 નંબર જતા રહે છે. દરેક વિદ્યાર્થી એક એક માર્ક માટે મહેનત કરતો હોય છે. ત્યાં બીજા વિદ્યાર્થીઓને નબળા ન કહી શકાય, તો એમને કઈ કેટેગરીમાં મૂકવા? જે લોકો પહેલો નંબર લાવવા માટે સક્ષમ છે, એન્ડ દે હેવ બીન વર્કિંગ હાર્ડ, મહેનત કરી રહ્યા છે, તો એમના માટેની રચના એટલે વેરી ફ્યુ. આ નો અધર અને વેરી ફ્યુમાં પહેલો તફાવત સો એઝ અને એઝ. બીજો સિંગ્યુલર અને પ્લુરલ, એક વચન અને બહુવચન. અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં ધ EST અને વન ઓફ ધ EST આ શોર્ટ ફોર્મ છે. ફરી એકવાર કહું છું, માત્ર શબ્દો છે ઓળખવા માટે, વાક્ય રચના તરીકે ક્યાંય યાદ રાખવાના નથી. વિશેષણ કે ક્રિયા વિશેષણનું સુપરલેટિવ ફોર્મ, જેને ગુજરાતીમાં શ્રેષ્ઠતા દર્શક કહેવાય છે, જે આપણી કુલ 3 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન છે એનું નામ છે. ત્રીજું શ્રેષ્ઠતા દર્શક તુલના એટલે સુપરલેટિવ ડિગ્રી. મિત્રો ઉદાહરણ સમજીએ. પહેલું એકદમ સરળ. વિજય ઇઝ એઝ ટોલ એઝ કરણ. વિજય અને કરણ બંનેની ઊંચાઈ એટલે હાઇટ સરખી છે, તો અહીંયા આપણે એઝ નો ઉપયોગ કર્યો. આ ધોરણ 8નું વાક્ય કહી શકાય.
9મામાં આપણે એને બેઝિકલી શીખીએ છીએ આખું, પણ આવા ક્યાંક ક્યાંક ઉદાહરણો 8માની ચોપડીમાં પણ તમે શીખીને આવ્યા છો. કરણ ઇઝ નોટ સો ટોલ એઝ વિજય. હવે મેં આ વાક્યને રિવર્સ કર્યું. જો એને કેવી રીતે આપણે વૈસા વરસા ઉલટ કરીએ તો શું થાય? તો વિજયની હાઈટ કરણ જેટલી છે, મતલબ કરણ, ચલો મારે એવું કહેવું છે કે નથી એના જેટલો ઊંચો, તો શું વાક્ય રચના બને? એનું વિરોધી વાક્ય શું થાય? તો કરણ ઇઝ નોટ સો ટોલ એઝ વિજય. હવે આ બેમાં ડિફરન્સ શું પડ્યો? તો પેલામાં એઝ એઝ હતું ને અહીંયા સો એઝ છે. કેમ? કારણ કે વાક્ય નકાર થયું. મિત્રો, નેગેટિવ સ્ટેટમેન્ટ આવે ત્યારે સો એઝનો ઉપયોગ થાય છે. એના પછી કમ્પેરેટિવ ડિગ્રીના ઉદાહરણમાં પહેલી રચના 1:1, એકની સામે એકની તુલના કરવાની છે, તો વિજય ઇઝ ટોલર ધેન કિરણ. હવે આ બંનેમાં હાઇટમાં ડિફરન્સ છે, તો ચલો એકની વધારે છે ને એકની ઓછી છે. અહીંયા મેં તમને શબ્દ આપ્યો તો અધિકતા દર્શક. અધિક એટલે વધારે. કોઈ વિશેષણ, કોઈ ક્રિયા વિશેષણ કોઈ જગ્યાએ વધારે છે એવું દર્શાવવું હોય તો તમે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરો છો. અહીંયા ઈઆર એટલે ટોલનું ટોલર થયું. દરેકમાં ઈઆર ધેન મતલબ એવું નથી થતું દરેક વિશેષણને ઈઆર લગાવો એટલે અધિકતા દર્શક બને. અમુક વિશેષણ એવા છે જેને ઇંગ્લિશમાં ડબલ રાઇમ સિલેબસ કહેવાય, 2 ધ્વનિ ઘટકવાળા શબ્દો, તો એમાં આપણે ઈઆર નથી મૂકતા. કેમ? દાખલા તરીકે બ્યુટીફુલ, તો એમાં બ્યુટીફુલર ના થાય, તો શું વ્યવસ્થા છે? મોર બ્યુટીફુલ. બ્યુટીફુલ, વન્ડરફુલ, ઇન્ટેલિજન્ટ, હાર્ડવર્કિંગ, પોપ્યુલર, આવા ઘણા શબ્દો છે જેની આગળ પૂર્વગ મુકાય છે અને જે પાછળ ઈઆર લાગે છે ને એને ગુજરાતીમાં પ્રત્યય કહેવાય. અહીંયા એક વધારાનો શબ્દ આપણે મૂકીએ છીએ જેને પૂર્વગ કહેવાય છે. પ્રિફિક્સ અને સફિક્સ, આવા 2 ડિવિઝન છે. ટોલર ધેન અને પછી કમ્પેરેટિવ, કમ્પેરેબલ નાઉન. એના પછીની રચના મેં તમને કીધી વેરી ફ્યુ. કેટલાક વિદ્યાર્થીઓ જે કમ્પેરિઝનમાં છે, કેટલાક વ્યક્તિઓ જે કમ્પેરિઝનમાં છે, કેટલીક વસ્તુઓ. ફોર એક્ઝામ્પલ, આપણે જાણીએ છીએ કે સોનું કિંમતી ધાતુ છે, પણ ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મેટલ એવું ના કહી શકાય. કેમ? સોના કરતાં પણ વધારે કિંમતી પ્લેટિનમ, રેડિયમ છે, તો એમને કઈ કેટેગરીમાં મૂકો? તો તે તમે વેરી ફ્યુનો યુઝ કરી શકો છો. વેરી ફ્યુ મેટલ્સ આર એઝ કોસ્ટલી એઝ ગોલ્ડ. આ સેન્ટેન્સ ત્યાં બરાબર બંધ બેસે છે. એવી જ રચના, વેરી ફ્યુ બોયઝ આર એઝ ટોલ એઝ વિજય. ઘણા ઓછા છોકરાઓ છે જેની ઊંચાઈ વિજય જેટલી છે. ચલો, વિજય ઇઝ ટોલર ધેન મોસ્ટ અધર બોયઝ. અહીંયા એક કરેક્શન છે, પ્લુરલ, કમ્પલસરી બોયઝ આવશે. વિજય ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. આનો અર્થ એક જ થયો કે ઘણા ઊંચા છોકરાઓ છે જેમાં વિજય પણ એક છે. વિજય ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. નો અધર બોય ઇઝ સો ટોલ એઝ વિજય. બીજા કોઈ જેટલું એની ઊંચાઈ નથી. હવે પ્રશ્ન ધ્યાનથી સમજજો. આ નો અધરમાં વેરી ફ્યુમાં પહેલો ડિફરન્સ કયો આવ્યો? તો સાહેબ વેરી ફ્યુમાં બહુવચન આવે અને નો અધર પછી સર્વનામ એકવચનમાં આવે. કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા જે મુખ્ય કર્તા છે, જેને કમ્પેર કરવાનો છે, જે નામ આપણે મુખ્ય ગણીએ છીએ એને આપણે પાછળ મૂકીએ છીએ. પોઝિટિવમાં એ નામ આગળ આવશે. સુપરલેટિવ ડિગ્રીમાં ધ EST આ એક રચના છે, અને જો વન ઓફ ધ EST હોય તો પાછળ કમ્પલસરી બહુવચન આવે. મિત્રો, આ ટોપિક આપણે કરેક્ટિંગ એરર્સમાં પણ ક્યાંક ક્યાંક ઉપયોગમાં લઈ શકીએ છીએ. આના પછીની રચના છે એક્સપ્રેસિંગ કન્ડિશન. એની સાથે જ જોડાયેલું બીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન એટલે બહુ સરળ શબ્દ, તમે જાણો છો, શરત. શરત અને પરિણામ આ બંને પાસાઓને જોડવા માટેના સંયોજકો આપણી પાસે 2 છે, ઇફ અને અનલેસ. ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો. જો તમારું ફંક્શન ખાલી કન્ડિશન હોય તો એની રચના અલગ છે, અને જો કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો એની રચના અલગ છે. બંનેની કન્સ્ટ્રક્શન અને બંને ફંક્શન અલગ છે, પણ નામ એક સરખા છે એટલે ખાસ ડિફરન્સ સમજાય ને એટલે સાથે લીધા છે. જો કન્ડિશન એકલી હોય તો ઇફ અનલેસની સાથે સાદા વર્તમાનકાળનું વિધાન આવે અને એની સામે એટલે કે રિઝલ્ટ જે બતાવવાનું છે શરતની સામે હંમેશા પરિણામ આવે. જો વાંચશો તો સારા ગુણ આવશે, જો ધ્યાન આપશો
તો સારું પરિણામ આવશે. શરત અને સામે પરિણામ. તો પરિણામનું વાક્ય ભવિષ્યકાળમાં છે. અહીંયા આ કન્સેપ્ટને થોડો આપણે એલાબરેટ કરીશું. અહીંયા માત્ર વિલ શેલ નહીં મિત્રો, તમે સહાયકારક ક્રિયાપદ તરીકે કેન અને મેનો પણ યુઝ કરી શકો છો. દાખલા તરીકે ઇફ યુ રન ફાસ્ટ યુ કેન વિન ધ રેસ. બીજી રચના છે ઇફ અનલેસની સાથે જો હેડ પ્લસ પીપી એટલે પૂર્ણ ભૂતકાળ હોય, ફંક્શન બદલાઈ ગયું, કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો સામેની રચના પૂર્ણ સહાયકારક ક્રિયાપદ એટલે કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ, જેની આપણે હમણાં ગયા વિડીયોમાં ચર્ચા કરી કે એમાં તમારે મોડેલ ઓક્ઝિલરીઝની સાથે હેવ પ્લસ પીપી એટલે હેવ વત્તા ભૂતકૃદંતનો ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ સમજીએ. ઇફ યુ કોલ મી આઈ વિલ હેલ્પ યુ. જો તમે મને ફોન કરશો તો હું તમને મદદ કરીશ. બીજું સેન્ટેન્સ લઈએ જે ઓર અને અધરવાઇઝથી દર્શાવીએ છીએ. આ પણ એક કનેક્ટિવ છે જે બે વિધાનને જુદા પાડે છે. કમ ઓન ટાઈમ સમયસર આવો, ઓર લીવ ધ જોબ. અહીંયા ઓર એટલે અથવા નહીં મિત્રો, અહીંયા ઓરનો અર્થ થશે નહીતર, જેનું સમાનાર્થી છે અધરવાઇઝ, એ તો તમને ખબર જ છે. એના પછીની રચના છે અનલેસ યુ હેલ્પ મી. જો તમે મને મદદ નહીં કરો આઈ વિલ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ, તો હું સમસ્યા નહીં ઉકેલી શકું. અહીંયા તમે વિલના બદલે કેન યુઝ કરો તો પણ વેલિડ છે. હવે આ જ રચનાને ભૂતકાળમાં જે આપણે વાક્ય રચનાની ઉપર વાત કરીએ એ પ્રમાણે ઇફ ધે હેડ કોલ્ડ અસ, જો તેમણે અમને બોલાવ્યા હોત તો વી વુડ હેવ અરાઇવ્ડ, તો અમે આવી ગયા હોત. ગુજરાતીમાં તો આપણે આવા વાક્યો આખો દિવસ બોલીએ છીએ. મને કહ્યું હોત તો હું તમને મદદ કરત, તમે મને બોલાવ્યો હોત તો હું તમને બોલાવત, મેં જો અગાઉ વાંચ્યું હોત તો મને અંગ્રેજીમાં સારા માર્ક્સ મળત. આવી રચનાઓ આપણે વારંવાર વાપરીએ છીએ. અનલેસ હી હેડ રીચેડ હિયર, જો તે અહીંયા ન પહોંચ્યો હોત તો મિત્રો ધ્યાન આપજો, અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ પ્લસ નોટ. અનલેસ એટલે જો નહીં તો. આઈ વુડ હેવ કોલ્ડ યુ, એ ન પહોંચી ગયો હોત ને તો હું તમને બોલાવત. આ રચનાનો અર્થ એવું થાય. હવે ત્રીજું છે ને એક્સેપ્શન છે, ગુજરાતીમાં આપણે એને કહીએ અપવાદ છે, જે વાક્ય રચનામાં બંધ નથી બેસતું પણ આ રચનામાં પૂછાય છે. ફોર એક્ઝામ્પલ હેડ યુ બીન ધેર, જો તમે ત્યાં હોત તો. હવે આમાં ઇફ નથી મિત્રો, જો ધ્યાનથી જોજો હો, આમાં ઇફ છે નહીં, પણ છતાંય મિત્રો એ રચના છે ને એ તમને જો તોની કન્ડિશનમાં મૂકે જ છે. પૂર્ણ ભૂતકાળ જ છે, હેડ પ્લસ V3, પણ ગુજરાતીમાં નથી, ખાલી ઇંગ્લિશમાં છે. અને છતાંય હાલે લખવાનું છે જો તો. હેડ યુ બીન ધેર, જો તમે ત્યાં હોત તો. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ યુ કુડ હેવ રિયલાઇઝડ ધ ફેક્ટ, તો તમને હકીકતનો ખ્યાલ આવત. મિત્રો આના પછીના ટોપિક, હવે તમને એમ થશે કે સાહેબ આ તો આગળની બધી સ્લાઇડ તો તમે બધી બહુ ભરેલી સમજાય, આમાં તો કંઈ છે જ નહીં. આના માટે શું કરીશું? હજુ એક રચના એવી છે કે જેમાં નીચે સેન્ટેન્સ તો દેખાતા જ નથી. વળી પાછા એકવાર નામ જુઓ, શું છે ખબર પડે તમને. આ છે શું? રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ. આને ઓળખો છો ને બહુ સારી રીતે. આને આપણે સરળ શબ્દોમાં ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે આમ જોવા જઈએ ને તો તમારું તો ફેવરિટ સબ્જેક્ટ છે. મને ખ્યાલ છે કે તમે ધોરણ 9 થી 12 4 વર્ષ આના માટે સારી એવી મહેનત કરી છે. અત્યારે પણ તમે તૈયારી કરી જ રહ્યા છો. હવે આ એક ફંક્શનમાં 1 માર્કમાં કેવી રીતે એને આપણે પચાવી શકીએ? તો એ અહીંયા શક્ય નથી. પણ આ ટોપિક જેમ આપણે 3 ગુણમાં પૂછાય છે, એની સાથે સાથે 1 માર્ક જે નવી પદ્ધતિ આવી આપણી પેપર સ્ટાઇલ, એમાં જે હેતુલક્ષી પ્રશ્નોમાં 1 ગુણનો વધારો થયો એ ડાયરેક્ટ સ્પીચમાંથી લીધો છે. અને મિત્રો આ ટોપિક આખો જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે સમજીશું, એના ઘણા બધા ઉદાહરણો તમને કરાવીશ, ત્યારે વધારે સ્પષ્ટ થશે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પણ આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય એ માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક આના પછી તરત જ અચૂક નિહાળો. ત્યાં સુધી ધન્યવાદ.